જિલ્લામાં ચાલતા તમામ ખાનગી દૂધ ખરીદ કેન્દ્રો જે સંઘને દૂધ પૂરું પાડે છે તે તાત્કાલિક અસરથી બંધ કરવા આદેશ. તો જે ગામમાં નોંધાયેલ મંડળી છે છતાં સૂચિત મંડળી ચલાવવામાં આવે છે તેવી સૂચિત મંડળીઓ પણ બંધ કરવા આદેશ. બનાસકાંઠા જિલ્લાની ગ્રામ પંચાયતો દૂધ મંડળીથી વંચિત છે ત્યાં સૂચિત મંડળી ચાલુ કરી સમયસર નોંધણી કરવા આદેશ. કામગીરીમાં પશુપાલકોને કોઈ તકલીફ ન પડે તે માટે જે તે ગામની નોંધાયેલ દૂધ મંડળી મારફતે દૂધ સ્વીકારવામાં આવે. ખાનગી દૂધ કેન્દ્રો દ્વારા શોષણ ન થાય તે માટે નોંધાયેલી દૂધ મંડળી મારફતે તેવું દૂધ સ્વીકારવા વ્યવસ્થા કરવા આદેશ. તો ગામની અથવા નજીકની નોંધાયેલ દૂધ મંડળી મારફતે પશુપાલકોનું દૂધ સ્વીકારવાની વ્યવસ્થા કરવા માટે સૂચના. પશુપાલકો દ્વારા વેચાણ થતું દૂધ જે તે ગામની પ્રાથમિક દૂધ ઉત્પાદક સહકારી મંડળી મારફતે સ્વીકારવાના બદલે દૂધ ખરીદ કેન્દ્રો મારફતે પણ સ્વીકારવામાં આવે છે, જે યોગ્ય નથી. ઘણા ગામોમાં નોંધાયેલ દૂધ મંડળીઓ હોવા છતાં સૂચિત મંડળી શરૂ કરી તેના મારફતે દૂધ સ્વીકારવામાં આવે છે અને તેની નોંધણી સમયસર કરવામાં આવતી નથી. ખાનગી કેન્દ્રો અને સૂચિત સહકારી મંડળીએ સહકારી કાયદા હેઠળ ઓડિટ પરિપ્રેક્ષ્યની બહાર રહેતા હોવાથી તેમાં ગેરરીતિના અવકાશ રહે છે. કેન્દ્ર સરકારના સહકારથી સમૃદ્ધિ વિઝનને સાકાર કરવા માટે અને સહકારી માળખાને મજબૂત બનાવવા માટે આપના કાર્યક્ષેત્રમાં ચાલતા ખાનગી દૂધ ખરીદ કેન્દ્રો તથા જે ગામમાં સહકારી દૂધ મંડળી નોંધાયેલ છે તે ગામમાં સૂચિત મંડળી પણ તાત્કાલિક અસરથી બંધ કરી નોંધાયેલ મંડળી મારફત જ દૂધ સ્વીકારવું. જિલ્લા રજિસ્ટ્રારે બનાસકાંઠા દૂધ ઉત્પાદક સંઘને પત્ર લખી કર્યા આદેશ.